જીએસપી ગુજરાત. નમસ્કાર મિત્રો, સૌને વંદન. આયુષ્યમાન ભારત રાષ્ટ્રીય હેલ્થ મિશન, એનસીઆરટી, જીસીઆરટી, એસટીટીઆઈ, યુનેસ્કો તથા આઈ2વી ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ચાલતો કાર્યક્રમ એટલે સ્પર્શ. મિત્રો, સ્પર્શ કાર્યક્રમની અંતર્ગત ચાલતા તારુણ્યના 11 મણકાઓની વ્યાખ્યાનમાળા એટલે કે તરુણાવસ્થા એક ઉત્સવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, આજે આપણી સાથે સ્ટેજ પર ઉપસ્થિત જીસીઆરટીના નિયામક શ્રી અને જેમનું સતત માર્ગદર્શન આપણને મળતું રહે છે તેવા ડૉક્ટર ટી.એસ. જોશી સાહેબ ઉપસ્થિત છે. સ્પર્શ વ્યાખ્યાનમાળાના ત્રીજા મણકામાં દીપકભાઈ અને ઉમાબેનને આપણે સાંભળ્યા. આજે ચોથા મણકા એટલે કે મૂલ્યો અને નાગરિકતા વિશે આપણા સૌની સમજને બહોળું સ્વરૂપ આપવા માટે આપણી વચ્ચે પ્રસિદ્ધ હાસ્યકાર, શિક્ષક, લેખક, પદ્મશ્રી શાહબુદ્દીન સાહેબ રાઠોડ ઉપસ્થિત છે. બંને મહાનુભાવોનું હું સ્વાગત અને વંદન કરું છું. થાનગામ જેવા નાનકડા ગામમાંથી લઈને જેમની સિદ્ધિ આજે સમગ્ર વિશ્વમાં વ્યાપિત થઈ છે તેવા શાહબુદ્દીન સાહેબનો આમ તો પરિચય આપવાનો ન હોય, આમ છતાં હું જોશી સાહેબને વિનંતી કરું કે તેઓ શાહબુદ્દીન સાહેબનો પ્રસંગોચિત પરિચય આપે. જોશી સાહેબ. નમસ્તે મિત્રો. પાર્થભાઈએ કહ્યું એમાં હું મારી સંમતિ આપું છું કે શાહબુદ્દીનભાઈનો પરિચય આપવો એ ખરેખર દીવા સામે સૂરજ સામે દીવો ધરવા જેવું કામ છે. આપણે બધા જ વર્ષોથી એમને સાંભળતા આવ્યા છીએ, માણતા આવ્યા છીએ. એવા આંતરરાષ્ટ્રીય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીનભાઈનું આ સ્ટુડિયોમાં હું સ્વાગત કરું છું. વિશેષ આનંદ એ છે કે આપણા પૈકીના છે. એમને 38 વર્ષ કરતાં પણ વધુ સમય શિક્ષક અને હાઈસ્કૂલના એક પ્રિન્સિપાલ તરીકે એ કારકિર્દીમાં એમને બહુ મોટો વિકાસ કરીને એ લાભ મળ્યો છે સમગ્ર થાનમાં, અને લોકશિક્ષણના માધ્યમથી સમગ્ર દુનિયામાં એમની સુવાસ ફેલાયેલી છે. ત્યારે આજનો જે વિષય છે મૂલ્યો અને નાગરિકતા, મિત્રો, શાળાનું જે મુખ્યત્વે કામ છે એ કામનો બહુ જ મહત્ત્વનો મુદ્દો આજે આપણી સમક્ષ છે. આપણે કરવાનું છે કામ બંધારણની 51 ક કલમ કે જે વારસાનું આપણે હસ્તાંતરિત કરવાનું છે, મૂલ્યોનું ઘડતર કરવાનું છે, વૈજ્ઞાનિક અભિગમ બાળકોમાં વિકસે એને માટે પ્રયાસ કરવાનો છે. એવી અનેકવિધ ફરજો જે બંધારણમાં દર્શાવી છે એનું વહન કરવાનું, હસ્તાંતરિત કરવાનું કામ આપણે સૌએ કરવાનું હોય છે. અને આ કામ જેણે સુપેરે કર્યું છે એવા સિદ્ધહસ્ત હાસ્યકાર આપણી વચ્ચે છે. ત્યારે મને એમ લાગે છે હું વિશેષ મારે કહેવાની જરૂર નથી. એની આપ સૌની વચ્ચેથી હટીને શાહબુદ્દીનભાઈને જો આમંત્રણ આપું છું કે આ તરુણાવસ્થાનો જે એક ઉત્સવ છે, જે અનેક મૂંઝવણોમાંથી પસાર થઈ રહ્યા છે, એને બદલે ઉત્સવ તરીકે એ બહુ સહજતાથી શીખે અને એમના કર્તવ્યો સારી રીતે કરી શકે અને શાળાની ઓવરઓલ સિદ્ધિમાં અને શ્રેષ્ઠ સમર્થ નાગરિક બને, તે માટે આજના વિષયના પ્રવેશ માટે હું માનનીય શાહબુદ્દીનભાઈ રાઠોડ સાહેબને નમ્ર વિનંતી કરું છું. નમસ્કાર શ્રોતા મિત્રો. મૂલ્યો અને નાગરિકતા એના ઉપર મારા વિચારો પ્રદર્શિત કરવાના છે. જોશી સાહેબે જણાવ્યું એમ 38 વર્ષ મારા શૈક્ષણિક સેવામાં વ્યતીત થયા છે અને મેં ઘણીવાર કીધું છે કે એની ફલશ્રુતિ એટલી જ છે કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર. બાળકોને શિક્ષણ આપવું એનો અર્થ એ કે બાળકોને ચાહવા. અને મેડમ મોન્ટેસરી આ જ કહેતા કે આઈ ડુ નોટ નો એનીથિંગ અબાઉટ ધ એજ્યુકેશન બટ આઈ લવ ધેમ ઓલ. શિક્ષણ વિશે હું કાંઈ જાણતી નથી પણ મેં મારા બાળકોને ચાહ્યા જ છે. અને મેડમ એમય કહેતા કે બાળકોને સમજાવવા પ્રયત્ન ન કરો, સમજવા પ્રયત્ન કરો. એટલે મૂલ્યો વિશે મારે જે જણાવવાનું છે ને એમાં હું થોડાક પ્રસંગો જ રજૂ કરી દઉં. એટલે એમાં મૂલ્યો
અને માપદંડ એ આવી જાય એકાબીજામાં. અને ઉદાહરણથી છે ને વાત બહુ સ્પષ્ટ થઈ જાય. એકવાર કરુણા ઉપર મારે બોલવાનું આમંત્રણ મળ્યું ને, મેં એક ઉદાહરણ આપ્યું કે ભગવાન બુદ્ધ જેટ વનના રસ્તે જતા હતા, એમાં વચ્ચે એક વિસ્તાર આવ્યો, ત્યાં એક વધ સ્થાન ઉપર પશુને ઊભેલું રાખેલું. એટલે બુદ્ધ ત્યાં ઊભા રહી ગયા ને એ લોકોને પૂછ્યું કે આને અહીં કેમ રાખ્યું? તો કે અમે એનો વધ કરશું. શું કામ વધ કરશું? તો કે અમને પુણ્ય મળશે. એટલે એ જ ક્ષણે ભગવાન બુદ્ધ એ પશુના સ્થાને ઊભા રહી ગયા અને એમણે કીધું કે આ પશુને છોડી દો, મારો વધ કરો, તમને વધુ પુણ્ય મળશે. આ પશુ છે, હું માનવ છું. તો ભગવાન બુદ્ધની વેદના અને વધસ્તંભ ઉપર ઉભેલા પશુની વેદના એક થઈ ગઈ. આનું નામ કરુણા છે. કમ્પેશન. કમ્પેશન મીન્સ પેશન ફોર ઓલ. સત્ય, પ્રેમ અને કરુણા. તો ટ્રુથ મીન્સ ટુ સી ધ થિંગ એઝ ઇટ ઇઝ. જે છે તેને જોવું, એનું નામ સત્ય. લવ મીન્સ ડેડિકેશન વિધાઉટ એની એક્સપેક્ટેશન. કોઈ પણ જાતની અપેક્ષા વગરનું સમર્પણ, એનું નામ પ્રેમ. અને કમ્પેશન મીન્સ પેશન ફોર ઓલ. તમામને માટે લાગણી, એનું નામ કરુણા. એટલે શિક્ષકની વેદના અને વિદ્યાર્થીની વેદના જેથી એક થઈ જાય છે, તેથી કરુણાનો સ્ત્રોત વહે છે. અને પ્રજ્ઞાના માધ્યમથી કાર્ય કરશે શિક્ષક. તો પ્રજ્ઞા શબ્દ આવ્યો એટલે એક બુદ્ધિની થોડીક વાત જાણી લઈ. આપણે જેને બુદ્ધિ કહી છે ને સાહેબ, એ આપણે જે કંઈ કરતા હોય એને વ્યાજબી ઠેરવવાનો પ્રયાસ કર્યા સિવાય બીજું કાંઈ નથી કરતી. બોલો. એટલે બુદ્ધિમાં એક શબ્દ ઉમેરવામાં આવ્યો, વિવેક. વિવેક બુદ્ધિ. તો વિવેક બુદ્ધિ છે ને એ આ સત્ય છે ને આ અસત્ય છે, એ તમને નક્કી કરી દે. પણ સત્યને જાણતા પહેલાં અસત્યને જાણવું પડે. ટુ નો ધ ફોલ્સ ઇઝ ધ ડિસ્કવરી ઓફ ટ્રુથ. ટુ નો ધ ઇગ્નોરન્સ ઇટ ઇઝ ધ નોલેજ. તો આ જે છે ને ભગવાન બુદ્ધની હું વાત કરતો તો આ કરુણા છે. અને પ્રજ્ઞા એ એવો શબ્દ છે કે જે તમને સાચું જ ઉજાડે જીવનમાં, કે આ જ સાચી વાત છે. ગીતાજીમાં ઉપયોગ થયો છે આ શબ્દનો. એટલે હવે હું થોડા પ્રસંગો રજૂ કરું તો આ મૂલ્યો છે ને એ માપદંડ નિશ્ચિંત કરે છે અને એ કાર્ય કરવા પ્રેરે છે, એમ આમાં જણાવવામાં આવ્યું છે સાહિત્યમાં. તો આજથી 2500 વર્ષ પહેલાં ભગવાન બુદ્ધે ત્રીજું ધર્મચક્ર પ્રવર્તન આપ્યું. બોધિ વૃક્ષ નીચે સંબોધિ પ્રાપ્ત કર્યા પછી સારનાથ આવ્યા. અને એક જમાનામાં એની જ્યારે જે તપશ્ચર્યા કરતા એ બધા એની સમક્ષ એને પહેલું પ્રવર્તન આપ્યું, પછી બીજું અને ત્રીજું. પણ ત્રીજા ધર્મચક્ર પ્રવર્તનમાં ભગવાન બુદ્ધે એ જણાવ્યું કે જે મનુષ્ય સારો માણસ બનવા ઈચ્છતો હોય એણે એક માપદંડ સ્વીકારવાનો રહે. અને મારા ધર્મ મુજબ જે પવિત્રતાનો માપદંડ છે એમાં આ પંચશીલ, એમાં પહેલી વાત એ છે કે હત્યા ન કરવી, કોઈની પણ હત્યા ન કરવી. પછી વ્યભિચાર ન કરવો, પછી અસત્ય ન બોલવું, પછી નશીલા પદાર્થનો સેવન ન કરવું. 5 આવા એને હિંસા, ચોરી ન કરવી, એટલે કોઈની માલિકીની વસ્તુ આપણા નામે ન ચડાવી દીધી. આ પંચશીલ નક્કી કર્યા પછી ભગવાન બુદ્ધે એમ કીધું કે હવે આ પ્રશ્ન તમે તમારી જાતને પૂછો કે આ 5 વાતો છે એ મારા માટે કલ્યાણકારી છે? મારા માટે કલ્યાણકારી છે એટલું જ નહીં, સમાજ માટે કલ્યાણકારી છે કે નહીં? અને સમાજ માટે કલ્યાણકારી હોય તો દેખીતું છે કે આ સ્વીકારવા જેવી વાત છે. 1 જાન્યુઆરી 1961થી મને ડાયરી લખવાની ટેવ છે અને હું એમાં 3 વાત લખું કે ફરજિયાત કરવાના કાર્યો.
ત્યારે તો હું આચાર્ય હતો મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢનો, એટલે એ મારા માટે ફરજ હતી, તો આચાર્ય તરીકેની ફરજ બજાવી. અત્યારે મારા પરિવારની આર્થિક જવાબદારી પૂરી કરવા પ્રયાસ કરવો. પછી સમય મળે તો સાહિત્ય સર્જન કરું, હાસ્યનું સર્જન કરું, મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખીને સહકુટુંબ મારે બહેન માણી શકે એવું નિર્દોષ હાસ્ય સર્જવું, આટલો જ જીવનનો ઉદ્દેશ છે. અને એના માટે હું જીવનના 50 વર્ષ ખર્ચી ચૂક્યો. ઘણી વાર મેં કીધું છે કે મોટા મોટી પ્રેરણા હોય તો મહાત્મા ગાંધીજીની વાત યાદ રાખ્યા જેવી છે. 2, ગાંધીજી એમ કહેતા કે મારામાં જો હાસ્યવૃત્તિ ન હોત ને તો મેં આત્મહત્યા કરી. અને બીજી વાત એ કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે. એટલે મને પત્રકારો આના પ્રશ્ન પૂછે કે તમારું નામ શાહબુદ્દીન અટક રાઠોડ, તો તમારી જાતિ કઈ? એટલે હું કહું નર જાતિ. પણ એમાં ઊંડી વાત એ છે કે મંદિર મસ્જિદ ગિરજા ઘર કો બાંટ લિયા ભગવાન કો, જમી આસમાં કો ભી બાંટા, મત બાંટો ઇન્સાન કો. તો આમાં હિન્દી હે હમ વતન હે હિન્દોસ્તાન હમારા, એમાં ઘણી વાત આવી જાય. પણ હું એક નાનકડો પ્રસંગ રજૂ કરું. એક નાનકડો ભાઈ, ઈચ્છી નહીં વળી નાનકડી બેન એની, અને આ બે રૂપકડા બાળકો આમ નીકળી પડ્યા. અને મોટો માણસ હોય ને એમ બધી ઓલા ભાઈએ પૂછ્યું બેનને કે તારે કંઈ ખરીદ કરવું છે? તો બેન કે હા, એક રમકડાનો મોટો સ્ટોર હતો એમાં દાખલ. એ કે મારે આ ઢીંગલી ખરીદવી. હવે એ ઢીંગલીની કિંમત 60 રૂપિયા. આ ઢીંગલી મને બહુ ગમે છે, એટલે એ બાળકોને કહે એ આ ઢીંગલી આપી દેવાને. તો ઢીંગલી તો નોકરે આપી, અને કાઉન્ટરમાં છે શેઠ બેઠેલા, પણ જમાનાને ગોળીને પી ગયા હોય એવો અનુભવી માણસ. અને આ બાળકો નીકળ્યા એટલે શેઠે પૂછ્યું કે ઢીંગલી ખરીદી? તો કે હા. પૈસા છે તમારી પાસે? તો બાળકે હા. એને ચડીના ખિસ્સામાં હાથ નાખીને સમુદ્રના છીપલા ટેબલમાંથી મૂક્યા. આલ્યો દાદા. પણ દાદા કીધો ને ઝબકારો થયો, એના પૌત્રની યાદ આવી ને. એટલે દાદાએ કીધું, ઢીંગલી સામે જોયું, છીપલા સામે જોયું, બે બાળકોના ચહેરા જોયા, વિચારમાં પડી ગયો. એટલે બાળક કે ઓછા છે, લાવો બીજા આપું. બીજા ખિસ્સામાં હાથ નાખીને પાછા છીપલા મૂક્યા ને. એટલે વૃદ્ધે આમ પૈસા ગણતા હોય એમ ગણ્યા, અને થોડાક રાખીને બીજા પાછા દીધા કે આટલા તમે વધુ આપી દીધા. ઢીંગલી લઈને બાળકો તો રવાના થઈ ગયા. સ્ટોરવાળા કે શેઠ, આ 60 રૂપિયાની ઢીંગલી સમુદ્રના છીપલા બદલે તમે આપી દીધી. પણ શેઠે જે જવાબ આપ્યો ને યાદ રાખ્યા જેવો. એણે કીધું કે આ બાળકો મોટા થશે તેથી તેને ખબર પડશે ને કે આપણે છીપલા બદલે ઢીંગલી લઈ આવ્યા હતા, તેથી બીજા બાળકોને આ જ પ્રમાણે આપશે. અને અત્યારે એની પાસેથી ઢીંગલી છીનવેલી હોય ને તો એક વિદ્રોહની આગ લઈને ઊભા થશે. અને એમ જ વિચાર છે કે જલા દો ઇસે ફૂંક ડાલો ये दुनिया, मेरे सामने से हटा लो ये दुनिया, तुम्हारी ही तुम ही संभालो ये दुनिया. આવી વિદ્રોહની આગ લઈને ઊભા થાય છે. આમાં ઘણા મૂલ્યો સમય જાય છે આ વાતમાં. ભગવાન બુદ્ધ એક નદીનો કિનારો, એમાં એક બેખડ, એના ઉપર બેઠેલા, અને બાળકો રેતીમાં રમત રમતા હતા. એ ભગવાન બુદ્ધ જોઈ રહ્યા હતા કરુણાપૂર્ણ નેત્રોથી આ બાળકોની ક્રીડા. કોઈ વળી ઘર બનાવે ને, કોઈ કુબા ને, કોઈ મહેલ ને, કિલ્લા બનાવે ને, વળી કોકની પાટું લાગે ને તૂટી જાય તો બાજવા માંડે ને, એવા મગ્ન હતા. પણ એમાં દાસીએ આવીને એટલું જ કીધું કે બાળકો, સંધ્યાનો સમય થયો છે, તમારી માતા તમને બોલાવે, ચાલો ઘરે. એ જ ક્ષણે આ જે કંઈ રચ્યું હતું ને એ બધું વ્યર્થ થઈ પડ્યું. એકાબીજાના હાથમાં હાથ નાખતા, ઉછળતા, કૂદતા, બધું ચોળી ફોડતા રવાના થઈ ગયા. અને પછી ભગવાન બુદ્ધને પ્રવચન કરવાનું હતું, તો એમણે આ જ પ્રસંગ વર્ણવ્યો
અને એટલું જ કીધું કે દાસીએ આવીને કીધું કે તમારી માતા તમને બોલાવે છે, બાળકો સંધ્યાનો સમય છે, ચાલો. આટલું જ સાંભળતા બધું વ્યર્થ થઈ ગયું. એટલે જિંદગીમાં જે દી સત્યનો સાદ સંભળાય છે તે દી આ પૈસો ને પ્રતિષ્ઠા ને પ્રસિદ્ધિ ને જે કંઈ એ બધું વ્યર્થ થઈ પડશે. અશ્વ જેમ દોડીને હાંફે છે માનવી, પહેલો ક્રમ લેવાની રેસમાં, લોહી લોહાણ થાય તોય માને છે સુખ, ઓલી રૂપિયા ભરેલી સૂટ કેસમાં, સોનાની લાયમય શાંતિના શ્વાસ બધા ગીરવે મુકાય એનું કાંઈ નહીં, વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના, અને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. પણ આ પૈસો, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ માટેની જે દોડ જ્યાં સુધી ચાલુ છે ને ત્યાં સુધી સંસાર, અને એ જેદી અટકશે ને તેદી સંન્યાસ. જેદી અટકશે ને જ્યાં અટકશે ત્યાંથી સંન્યાસ શરૂ થાય છે. પૈસાની વાત આવી ને એટલે મને એક પ્રસંગ યાદ આવ્યો કે અત્યારના સમાજનું એક વાસ્તવિક ચિત્ર આવું છે. વિદેશની વાત છે. એટલે એક જોસેફ નામનો ફાર્મર હતો. એટલે પહાડની તળેટીમાં મોટું જબરજસ્ત ફાર્મ હતું. એમાં ઘોડા હતા, બળદ હતા, ઘેટા હતા, કૂકડા હતા, કૂતરા હતા, ગુલામો હતા, સ્ત્રી પુરુષો, અને મબલખ આવક હતી હોય ને બધી ફાર્મની. કોઈ જરૂરિયાત નહોતી, છતાં આની લોભી પ્રકૃતિ એવી હતી જોસેફની. થાતું એવું કે એક ઓટો હતો ને, એ ઓટો આ એક ઝાડ હતું એને ફરતો ઓટો હતો ને, અહીંયા કૂતરો ને કૂકડો એ બે બેસતા સાંજે, અને કૂકડો ને કૂતરો બે વાતો કરે. એટલે જોસેફને એમ થઈ ગયું હું જો પશુ પક્ષીની ભાષા શીખી જાઉં તો મને ઘણો ફાયદો થાય. એટલે મોર્ઝિદ સાહેબ સૂફી સંત એમની પાસે એ પહોંચ્યો. એવો ગળે પડ્યો કે મને પશુ પક્ષીની ભાષા શીખવી. મોર્ઝિદ સાહેબ કે તારે શીખીને શું કરવી છે, એ પ્રકૃતિની ભાષા છે, સરળ ભાષા. તો કે ના ના મને શીખવી જ દો. તો કે રે મારી અરે 6 મહિના તું શીખી જાય. એટલે એ સંતને તો મળવા પશુ પક્ષી આવતા પાછા. એટલે આ રહ્યો તો એ ભાષા શીખી ગયો અને આવ્યો ફાર્મમાં છે પાછો. એમાં સંધ્યાનો સમય ને કૂકડો ને કૂતરો બે બેઠા બેઠા એટલે વાતો કરતા હતા અહીંયા. એમાં કૂકડાએ કૂતરાને કીધું કે આપણો સફેદ બળદ છે ને એ 15 દીમાં મરી જવાનો. આને સાંભળ્યો ને ઝબકારો જે થયો. પણ 4-5 દીમાં તો ગરાક ગોતીને સફેદ બળદ વેચી નાખ્યો. બોલો. અને પાછી તપાસ કરી કે અહીં મરે છે કે નહીં એમ. અને બહુ ખુશી થઈ ગયો એ જાણ્યું. વળી થોડાક સમય એમને પસાર થઈ ગયો. પાછા એકવાર એને જોયું કે કૂકડો ને કૂતરો બેઠા છે, વાતો કરે છે. વળી હંતાઈને સાંભળ્યું તો કે આ બ્રાઉન કલરનો આપણો જે ઘોડો છે ને કેટલો સરસ છે, 1 મહિના મરી જાઓ. એટલે આને જોસેફે જઈને ઘોડો વેચી નાખ્યો. વળી 6 મહિના ગયા તો પાછો બે બેઠા બેઠા વાતો કરે કૂકડો ને કૂતરો કે આપણો ગુલામ છે ને જોન, એ 2 મહિનામાં મૃત્યુ પામવાનો. અને એ જ ગુલામે આખી જિંદગી આ ફાર્મ માટે ખર્ચેલી. એની અંતિમ ઈચ્છા એ હતી કે અહીં નહીં મારા જીવનનો અંત આવે. બધા માટે એટલી લાગણી, એવો સરળ. રોતો કકડતો એને વેચી નાખ્યો જોશે. અને ત્યાર પછી જે પ્રસંગ બન્યો, વળી કૂકડો ને કૂતરો વાત કરતા કે આપણો માલિક છે ને 3 મહિના મરી જવાનો. ને આ સાંભળ્યો ને આ પડતો આખડતો પહોંચ્યો જોસેફ સાહેબ ભાઈ. જોસેફ પહોંચ્યો, સાંભળ્યો ને આ પડતો આખડતો પહોંચ્યો જોસેફ સાહેબ ભાઈ. જોસેફ પહોંચ્યો મોર્ઝિદ સાહેબ ભાઈ. અને મોર્ઝિદ સાહેબને કે આ પશુ તો એવી વાત કરે છે કે એનો માલિક મરી જવાનો. એટલે મોર્ઝિદ સાહેબે એટલું જ કીધું કે 2 જ ડાલો.
બેચ ડાલો, વેચી નાખે ને બધાને વેચી નાખ. હવે કે હું મારી જાતને કઈ રીતે વેચી શકું? અરે કેટલી વાર અત્યાર સુધીમાં વેચી, એ તો હિસાબ કરે. તે દોસ્તી વેચીને દોલત મેળવી, હા સ્વદેશ વેચો ને સંપત્તિ મેળવી, ત્યાં પ્રેમ વેચો ને પૈસા મેળવ્યા. આમ જરાક જોરથી જુદું વિચારીને કહું ને તો 400 રૂપિયાની એક વિસ્કીની બોટલમાં દેશના રહસ્યો વેચવાવાળા નીકળ્યા. તે અત્યાર સુધીમાં તારી જાતને કેટલી વાર વેચી? બેચ ડાલો. અને આ સાંભળીને જે હતાશ ને એકદમ ઉદાસ થઈ ગયો નહીં, વિષાદમાં આવ્યો, લસડિયા ખાતો અને પડ્યો. પથ્થરની શિલાએ માથું ભટકાણું ને જોસેફનો અંત આવ્યો. વળી કુકડો અને કૂતરો બે ભેગા થયા અને વાત કરી કે એક ભરેલી તિજોરી મૂકી ખાલી માણસ આ જગતની વિદાય લે. એટલે અત્યારે તો પૈસા આ તો ગમે ઈ થઈ શકે છે એમ, તો માણસ ખાલી થતો જાય જો, અને તિજોરી ભરાતી જાય. સત્ય નથી, પ્રેમ નથી, કરુણા નથી, માનવતા નથી, સહિષ્ણુતા નથી, દોસ્તી નથી. પૈસા મળતા હોય તો બધું વેચવા તૈયાર થઈ જાય. આ જીવનનું એક સાદું સત્ય છે. બેચ ડાલો. આ મહાભારતનું યુદ્ધ પૂરું થયું ને પછી એવું થયું કે શ્રી કૃષ્ણ એ કીધું અર્જુનને કે અર્જુન, રથી મહારથીઓના રક્તથી આ રથ છે ને રંગાઈ ગયું, એને સમુદ્ર અને નદી કિનારે જઈને એને ધોઈ નાખો. એટલે કૃષ્ણએ કીધું અર્જુનને કે રથથી નીચે ઉતરી જા. હવે ત્યારે અર્જુનને એવો વિચારથી શું યુદ્ધ જીત્યા ને, હું મહારથી છું અને કૃષ્ણ છે ને એ સારથી છે. એટલે એને પહેલી વાર એવું કીધું કે આપ પહેલાં ઉતરી જાઓ પછી હું ઉતરું. એટલે કૃષ્ણે એટલું જ કીધું કે જો વિચાર કરવાનો સમય નથી, ઉતરી જા. એટલે એ ઉતરી તો ગયો, સમજીને ઉતરી ગયો. ને કૃષ્ણએ રથમાંથી જેવો પગ નીચે મૂક્યો અને બીજો પગ ઉપાડ્યો ને એ જ ક્ષણે ભયંકર વિસ્ફોટ થયો અને આખો રથ જે રહ્યો ને ભાડ ચિતામાં હળગી અને રાખ થઈ ગયો. અર્જુનને એટલું સમજાણું કે એ જો ઉતરી ગયા હોત ને હું બેઠો રહ્યો હોત તો આ જગતમાં ન હોત અત્યારે. પણ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજીને મહાભારતમાં કહેવું છે એટલું કે આ દેહરૂપી રથ રહ્યો ને એના સારથી સ્થાને જ્યાં સુધી ઈશ્વર બિરાજમાન છે ત્યાં સુધી જ આ રથની કિંમત, આનું મૂલ્ય ત્યાં સુધી જ છે. એ જેદી ઉતરી જાય છે ને તેદી રથ ચિતામાં હળગતો હોય છે, અને ચિતામાં નહીં હળગતો હોય તો ચિંતામાં હળગતો હોય છે. રહી મને કહ ચિતા હુતે, ચિતા કહ ચિત ચેત, ચિતા દહતી નિર્જીવ, ચિંતા જીવ સમેત. ચિતા તો નિર્જીવને બાળે પણ ચિંતા તો જીવ સહિતને બાળી નાખે છે. અને વારી ઘડી આપણે ટેન્શન શબ્દ વાપરી છે ને, કલ્યાણજીભાઈ મ્યુઝિક ડિરેક્ટર એમને આ ઉતરતો કચ્છના સંબંધે, મારા પિતાની જન્મભૂમિ કચ્છ છે અને કલ્યાણજીભાઈ કચ્છને, એટલે એમને આ ઉતરતો. એણે મને પ્રશ્ન પૂછ્યો હતો કે ટેન્શન એટલે શું? મેં કીધું તમારા જીવનમાં બનેલી એવી પ્રતિકૂળ સ્થિતિ કે જેમાં રહેવું તમારા માટે શક્ય ન હોય અને જેમાંથી છૂટવું એ તમારા હાથની વાત ન હોય, આનું નામ ટેન્શન. પ્રોબ્લેમ આપણે વારી કરીએ શબ્દ વાપરી. અમેરિકામાં બહુ સાંભળવા મળે કાંઈ કોઈ નો પ્રોબ્લેમ. તો પ્રોબ્લેમ મીન્સ ધ ડિસ્ટન્સ બિટવીન રિયાલિટી એન્ડ એક્સપેક્ટેશન. વાસ્તવિકતા અને અપેક્ષા એનું નામ સમસ્યા. અને એ અંતર જેમ મોટું એમ સમસ્યા મોટી. પણ આખરે આ તારુણ્ય વિકાસ, તારુણ્ય શિક્ષણ જે છે ને એ શબ્દ શાળા, શિક્ષણ, શિક્ષક
એની હારે સંકળાયેલો. એટલે શિક્ષક માટે જ્યારે મારે કહેવાનું હોય ને ત્યારે હું ગાંધીજીની ખાલી યાદ અપાવું. ગાંધીજી એમ કહેતા કે શિક્ષકમાં 2 સદગુણ હોવા જોઈએ. એક એ એના વિષયનો નિષ્ણાત હોવો જોઈએ, એક વાત, અને બીજું ચારિત્રશીલ હોવો જોઈએ. અને આ અત્યંત મહત્વની વાત છે. ગાંધીજી એમ કહેતા કે વિષયમાં નબળો ચાલે પણ ચારિત્રહીન તો ન જ ચાલે. એટલે શિક્ષકનું જે ગૌરવ છે, વિષ્ણુગુપ્ત ચાણક્યને એમ પૂછવામાં આવ્યું કે એક શિક્ષક ક્યાં કર सकता है. એટલે ચાણક્યએ કીધું ऐसा प्रश्न कर કે આપ શિક્ષક કે સામર્થ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન લગા રહે. એક શિક્ષક શું કરીએ કે એનું મોટું ઉદાહરણ હોય તો વિષ્ણુગુપ્ત ચાણક્ય પોતે જ છે. ધૌમ્ય, પાણીની, આ વ્યાકરણ શાસ્ત્રી અને ચાણક્ય ત્રણેય તક્ષશિલાના વિદ્યાર્થીઓ હતા અને એના પાછા પ્રાધ્યાપકો હતા. પોલિટિકલ સાયન્સ જ ભણાવતા, રાજ્યશાસ્ત્ર. એ પોલિટિકલ સાયન્સ ભણાવતા તક્ષશિલામાં ને પ્રેક્ટિકલ પાટલીપુત્રમાં કરી દેખાડ્યું. નંદ વંશનો નાશ કરી નાખ્યો. 8 દીકરાને એક 9મો નંદ, ધનનંદ ઉર્ફે મહાપદ્મ, આનો નાશ કરી નાખ્યો. એક શિક્ષક નંદ વંશનો નાશ કરી શકે ને ચંદ્રગુપ્ત મૌર્ય જેવા યુવાનને ભારતના સમ્રાટ બનાવી શકે. એક મદન મોહન માલવિયા બનારસ હિન્દુ યુનિવર્સિટીનું નિર્માણ કરી શકે. એક ડૉક્ટર ઝાકિર હુસેન સાહેબ જામિયા મિલિયા જેવી સંસ્થા ઊભી કરી શકે. એક નાનાભાઈ ભટ્ટ સણોસરા લોક ભારતી અને આંબલા જેવી સંસ્થાઓ રચ્યા. એક મનુભાઈ પંચોળી. મને મનુભાઈ સમજાવતા કે હ્યુમર તમારો વિષય છે ને, પણ હ્યુમરમાં રિયલાઇઝેશન થવું જોઈએ, રિએક્શન ના આવવું જોઈએ. અને મનસુખલાલ જોબન પુત્રા, ઘણા આવા ઉદાહરણ આપી શકાય કે એક શિક્ષક શું કરી શકે. મોરારી બાપુની 600મી કથા હતી ને તે તલગાજડા અમને બધાને બોલાવ્યા. એમાં મને આમંત્રણ હતું. એટલે મેં એમ કીધું અત્યારે તો 850થી વધી ગઈ છે કથાઓ, પણ એક શિક્ષક, આ ઉદાહરણ આપણી સમક્ષ જ કે ધરતીના પડમાંથી 850 જેટલી તો રામકથા કરી શકે. એટલે એક શિક્ષક, પહેલી તો તમે જો આ ક્ષેત્રમાં હો ને તો બાળકો માટે તમને લાગણી હોવી જોઈએ. અને બાળકોની વેદના તમારી વેદના એક થઈ જાય ત્યારે કરુણાનો જન્મ થાય છે. તો એનું ગૌરવ છે. અને શિક્ષણનો અર્થ તો એ થાય તો એજ્યુકેશન મીન્સ ટુ બ્રિંગ આઉટ. સ્વામી વિવેકાનંદજી કહેતા હોય કે વ્યક્તિની ગુણવત્તાનું પ્રગટીકરણ એનું નામ શિક્ષણ છે. ગાંધીજી એમ કહેતા કે બાળકની શારીરિક ક્ષમતા, મનની સ્થિતિ અને પાછી બૌદ્ધિક જે એની હોય ક્ષમતા અભિવ્યક્તિની, આ ત્રણેયનો વિકાસ જે પ્રક્રિયામાં થતો હોય ને એનું નામ શિક્ષણ. એટલે વિદ્યાર્થીઓને ચિત્ર તો એને જીવનનું ચિતરવાનું છે, આપણે સવલત જ આપવાની છે, એના માથે કાંઈ પણ લાદવાનું નથી. હવે મૂલ્યો માટેની અમે જે વાત કરી ને એમાંથી મૂલ્યો શું ને માપદંડ શું. સાર્વભૌમ સત્તા છે આ દેશની ભૂમિ ઉપર, એના આકાશ ઉપર, ભારતના આકાશ ઉપર એની મંજૂરી વગર ઉડી ન શકાય. એટલે ભૂમિ ઉપર, આકાશ ઉપર અને નિકટવર્તી સમુદ્ર ઉપર 3 માઇલ સુધી કે એવો વિસ્તાર જ્યાં ભારતનું આધિપત્ય છે, સાર્વભૌમ સત્તા છે, આનું નામ સાર્વભૌમ. અને પ્રજાસત્તાક શબ્દ વપરાણો છે ને એમાં સર્વોપરી સ્થાન તો પ્રજાનું જ છે. પ્રજા સર્વોપરી સ્થાન ધરાવે છે અને સ્વતંત્ર છે પાછી. એટલે અહીંયા કોઈનું બંધન, દેશના તમામ કાર્યાલયો, ન્યાયાલયો છે ને પ્રજા માટે ખુલ્લા છે. આમાં કોઈ કેદ નથી, પરતંત્રતા નથી, કોઈ વંશાનુગત કોઈ આવે એક પછી એક ગાદી એવું નથી. લોકોના પ્રતિનિધિને ચૂંટીને મોકલે છે. એટલે પ્રજાસત્તાક છે અને લોકશાહી શાસન. લોકશાહી જે આપણી છે ને, પાર્લામેન્ટ, હાઉસ ઓફ લોર્ડ, હાઉસ ઓફ કોમન, એ સંક્ષિપ્તમાં વાત કરી દઉં
ઇંગ્લેન્ડના લોકોએ 1215માં રાજાશાહી સામે સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ કર્યો અને 1215માં મેગ્ના કાર્ટા માટે રાજા જ્હોનની સહી લીધી. આમ કુદરતી રીતે જ અમીર ઉમરાવ, જમીનદારો, શ્રીમંતો જુદા ભેગા થતા, કામદારો, મજૂરો, કિસાનો એ બધા જુદા ભેગા થતા. એટલે એ હાઉસ ઓફ લોર્ડ ને હાઉસ ઓફ કોમન આમ વાસ્તવિક રીતે અસ્તિત્વમાં આવ્યો અને બહુ સુંદર મકાન છે. પાર્લામેન્ટ હાઉસ છે, થેમ્સ નદી છે અને પાર્લામેન્ટ હાઉસ છે, બિગ બેન ટાવર છે, આનિકો ટાવર બ્રિજ છે. હું જે એવો છું 4 વાર, એટલે આ જોયું છે મેં બધું. તો જગતની પાર્લામેન્ટની માતા ગણવામાં આવે અને આપણું બંધારણ છે ને એણે આ બ્રિટનની લોકશાહી પરંપરા સ્વીકારી કે આપણે અહીં સંસદ છે, લોકસભા છે, રાજ્યસભા છે અને બંધારણ જગતભરના બંધારણોનો અભ્યાસ કરીને રચ્યું છે. એમાં આ મેં કીધી ને લોકશાહી પ્રણાલિકા, સંસદીય લોકશાહી, એ આપણે કન્સેપ્ટ આખો બ્રિટન પાસેથી લીધો. પછી ન્યાયતંત્રની સ્વતંત્રતા એ પાછળ જે લીધું ને એ અમેરિકાના બંધારણમાંથી લીધું. પછી સમવાય તંત્ર માટેની જે આખી સંકલ્પના છે એ કેનેડા પાસેથી મળી. અને રૂસો, વોલ્ટેર અને મોન્ટેસ્ક્યુ આ ત્રણેય ફિલસૂફ થઈ ગયા જગતના બહુ મોટા ફ્રાન્સના. અને ફ્રાન્સના બંધારણમાં આ ત્રણેયનો સમાવેશ થયો. એ જ સંકલ્પના પાછી આપણે સ્વીકારી છે. એટલે સ્વતંત્રતા, સમાનતા અને ભાતૃભાવને આપણે મહત્ત્વ આપ્યું છે. અને નાગરિકોની ફરજ માટેની જે વાત છે ને એ જપાન પાસેથી આપણે આ લીધો સદગુણ. જપાનના બંધારણમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આટલી નાગરિકોની ફરજો. એટલે 284 બંધારણ સભાના સભ્ય, ભારતના માન્ય વિદ્વાનો, પ્રખર વિદ્વાનો એ એના સભ્ય હતા. ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર એના અધ્યક્ષ હતા. અને આ બંધારણની રચના તો 46થી શરૂ થઈ ગઈ હતી, પણ એ તૈયાર થયું 2 વર્ષ 11 મહિના ને 18 દિવસ થયા એને તૈયાર થતા. પણ આખું બંધારણ તૈયાર થયા પછી એનો અમલ શરૂ થયો 26 જાન્યુઆરી 1950. હમણાં જ ભારત સરકારના પ્રકાશન વિભાગ તરફથી મને એક આમંત્રણ મળ્યું હતું કે બંધારણ ઉપર એક લેખ લખો. એટલે મેં થોડોક સારી રીતે કર્યો અને આ વિગત મને બહુ આકર્ષક લાગી કે એક નાગરિક તરીકે આ જાણવું જરૂરી ખરું. અને બંધારણના લોકશાહી એટલે લોકોથી લોકો માટે રચાયેલી સરકાર, જૂનનું એની વ્યાખ્યા છે જ. પણ અહીં લોકશાહીનો અર્થ વિધાનસભા અને સંસદ બેયમાં એના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જાય અને એ પ્રતિનિધિઓમાંથી પણ વિધાનમંડળ રચાય અને મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી, વડાપ્રધાન એમ થાય આખું માળખું ઊભું અને એ દેશનું સંચાલન કરે. આ લોકશાહી એટલે સાર્વભૌમ પ્રજાસત્તાક, લોકશાહી અને સમાજવાદી. એક વાત જાણવા જેવી છે કે કોઈ રાજકીય વિચારસરણી બાધ્ય નથી હોય આપણા દેશની સંસ્કૃતિને, એક બંધારણને ક્યાંય. એટલે એને કોઈ રાજકીય વિચારધારા સ્વીકારી નથી. પણ સમાજવાદીનો આમ વાચ્યાર્થ એવો નીકળે છે કે આર્થિક, સામાજિક, રાજકીય તમામમાં સમાનતા, શોષણ વિહીન સમાજ, અનિયંત્રણ કોઈના ઉપર હોય ને, જે અનિયંત્રિત છે એટલે વ્યાપારમાં એ જ્યારે અહીંયા વસી શકે છે, ધંધો કરી શકે, આવા બધી બાબતો આ સમાજવાદી યારે સંકળાય ને ઇજ્જત કરે છે. ધાર્મિક સ્વાતંત્ર્યની, રાજકીય સ્વાતંત્ર્યની, સામાજિક સ્વાતંત્ર્યની આ સમાજવાદીમાં આ અભિપ્રેત છે બધું. અને ત્યાર પછી આવે છે બિન સાંપ્રદાયિકતા. તો એ આપણી મહત્તા એ છે કે કોઈ ધર્મ જે છે ને એને પાછું વિવેકાનંદજીનું સંદર્ભ એ છે કે ધર્મ એટલે જે સમયે, જે સ્થળે, જે સંજોગોમાં તમારે જે ફરજ બજાવવાની હોય ને એનું નામ ધર્મ.
એટલે ધર્મ એ એને આંતરિક બાબત ગણી છે આપણા દેશના બંધારણે. એટલે માનવી પોતપોતાનો ધર્મ પાળવા એ સ્વતંત્ર છે. એક બાબત એટલી જ છે કે નાગરિકની કોઈ પણ પ્રવૃત્તિ દેશના હિતને નુકસાનકારક હોય ને એવી ન હોવી જોઈએ. બસ આટલું જ. આને આ મર્યાદામાં રહીને એને એના અધિકારોને એનું પાલન કરવાનું. એની હારે આ બંધારણે તો બહુ અધિકારો નાગરિકોને આપ્યા છે. એમાં વાણી સ્વાતંત્ર્ય છે, વ્યક્તિ સ્વાતંત્ર્ય છે, સભા સ્વાતંત્ર્ય છે, લેખનનું સ્વાતંત્ર્ય છે, આજીવિકા માટેનું છે, અને સીધી સુપ્રીમને અરજી કરીએ કે નાગરિક એવી સુવિધાઓ છે. એના હક હિતના રક્ષણ માટે પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે. અને આટલું થયા પછી આ અધિકારો આપવામાં આવ્યા છે એની હારે ફરજ એ છે. અને એમાં પહેલી ફરજ એ છે કે જે સંવિધાન આપણા વિદ્વાનોએ તૈયાર કર્યું, દેશ માટેને એપ્લાય કર્યું, એને વફાદાર રહેવું, એનું સન્માન કરવું, બંધારણનું સન્માન કરવું એ નાગરિકની ફરજ છે. પછી રાષ્ટ્રગીત આવે તો રાષ્ટ્રગીત વાગતું હોય ત્યારે ઊભા થઈ જવું અને એને સન્માન આપવું. ત્યાર પછી રાષ્ટ્રધ્વજને, આ દેશનો રાષ્ટ્રધ્વજ છે એના માટેનું પ્રત્યેક નાગરિકને સન્માન હોવું જોઈએ. રાષ્ટ્રધ્વજની બરાબર એનું ગૌરવ જળવાઈ રહે એ પ્રકારનો એનો વર્તાવ હોવો જોઈએ. અને બીજી બાબત એ છે કે જે મૂલ્યો, પાછી આવે જો મૂલ્યોની વાત, જે મૂલ્યો, જે આદર્શો આપણા પૂર્વજોએ સ્વીકારીને સંઘર્ષ કર્યો છે એનું સંવર્ધન કરવું કે એનું રક્ષણ કરવું કે એ સમજવું, એ આદર્શોને જાળવી રાખવું, આવી અનેક ફરજો એ પાછી છે. એટલે જવાબદાર નાગરિકની ફરજ એ છે. મેં 18 વિદેશ પ્રવાસો કર્યા, એમાં 25 દેશોને આવરી લીધા છે. 4,500 કિલોમીટરનો નેશનલ હાઈવે છે અમેરિકામાં, પણ ક્યાંય સિગરેટનો ઠોઠો નાખ્યો હોય કે કોઈ રેપર નાખી દીધું હોય જંક ફૂડ ખાઈને, કે ક્યાંય સિગરેટનું કાંઈ નાખી દીધું હોય ખોખું ખાલી, આવું નથી. નાગરિકો નથી ક્યાંય. પેરિસમાં સવારના 6 વાગે ઉઠીને આમ નીકળ્યો રોડમાંથી, પાણીથી રસ્તા ધોવાઈ ગયા. સ્વચ્છતા આપણે જોઈએ, મિડલ ઇસ્ટની એવી છે ને યુરોપની એવી છે, તો આપણને એમ થાય કે આહા, આવી સ્વચ્છતા આપણા દેશમાં કેદી આવે. અને 59મો સ્વાતંત્ર્ય દિવસ લાલ કિલ્લા ઉપર પ્રજાસત્તાક દિવસે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જાહેર કર્યું કે 2 ઓક્ટોબર 2015 સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન શરૂ થશે. એમણે ટોયલેટની વાત કરી, પ્રત્યેક શાળામાં હોવા જોઈએ અને વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ હોવા જોઈએ. આ મને લાગે પહેલાં વડાપ્રધાન છે જેને એના પ્રવચનમાં આ વાત સાંકળી અને એને સ્વચ્છતાને પ્રાધાન્ય આપ્યું. અને એમેય પાછું જણાવ્યું કે આ ગંભીરતાથી જો આનો અમલ થાય ને તો આ સમગ્ર દેશની આખી સિકલ ફરી જાય છે. અને ખરેખર મહત્ત્વનું તો ક્રિશ્ચિયાનિટીમાં શું છે, મેં જોયું કે આ યુરોપમાં આટલી બધી સ્વચ્છતા કેમ રાખે છે લોકો, તો ક્રિશ્ચિયાનિટીમાં ક્લીનલીનેસ ઇઝ નેક્સ્ટ ટુ ગોડ. ઈશ્વર પછીનું બીજું સ્થાન આ લોકો સ્વચ્છતાને આપે છે. એટલે એને ચર્ચ જુઓ તો ક્યાંય અસ્વચ્છતા નહીં દેખાય, નદીઓ જુઓ, એને સમુદ્રના કિનારાઓ જુઓ. આપણે છે પણ ઓછા પ્રમાણમાં, નથી એવું નથી, આપણે સ્વચ્છ રસ્તાઓ હોય છે અને શહેરો હોય છે, પણ જે આમ છેક સુધી પહોંચવું જોઈએ ને એવું નથી એમ. એટલે પ્રત્યેક નાગરિકની ફરજ એ છે કે દેશની સ્વચ્છતા જાળવે. અને એ ઘણીવાર અમે ઇંગ્લેન્ડ જે છે ને, અને એ પ્રતિનિધિઓમાંથી પણ 3 મંડળ રચાય અને મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી, વડાપ્રધાન, એમ થાય આખું માળખું ઊભું અને એ દેશનું સંચાલન કરે. આ લોકશાહી એટલે સાર્વભૌમ પ્રજાસત્તાક લોકશાહી અને સમાજવાદી
એક વાત જાણવા જેવી છે કે કોઈ રાજકીય વિચારસરણી બાધ્ય નથી હો આપણા દેશની સંસ્કૃતિને કે બંધારણને ક્યાંય. એટલે એને કોઈ રાજકીય વિચારધારા સ્વીકારી નથી. પણ સમાજવાદીનો આમ વાચ્યાર્થ એવો નીકળે છે કે આર્થિક, સામાજિક, રાજકીય તમામમાં સમાનતા, શોષણ વિહીન સમાજ, અનિયંત્રણ કોઈના ઉપર હોય ને, જે અનિયંત્રિત છે એટલે વ્યાપારમાં એ જ્યારે અહીંયા વસી શકે છે, ધંધો કરી શકે, આવા બધી બાબતો આ સમાજવાદી યારે સંકળાય ને ઇજ્જત કરે છે. ધાર્મિક સ્વાતંત્ર્યની, રાજકીય સ્વાતંત્ર્યની, સામાજિક સ્વાતંત્ર્યની આ સમાજવાદીમાં આ અભિપ્રેત છે બધું. અને ત્યાર પછી આવે છે બિન સાંપ્રદાયિકતા. તો એ આપણી મહત્તા એ છે કે કોઈ ધર્મ જે છે ને એને પાછું વિવેકાનંદજીનું સંદર્ભ એ છે કે ધર્મ એટલે જે સમયે, જે સ્થળે, જે સંજોગોમાં તમારે જે ફરજ બજાવવાની હોય ને એનું નામ ધર્મ. એટલે ધર્મ એને આંતરિક બાબત ગણી છે આપણા દેશના બંધારણે. એટલે માનવી પોતપોતાનો ધર્મ પાળવા એ સ્વતંત્ર છે. એક બાબત એટલી જ છે કે નાગરિકની કોઈ પણ પ્રવૃત્તિ દેશના હિતને નુકસાનકારક હોય ને એવી ન હોવી જોઈએ. બસ આટલું જ. આને આ મર્યાદામાં રહીને એને એના અધિકારોને એનું પાલન કરવાનું. એની હારે આ બંધારણે તો બહુ અધિકારો નાગરિકોને આપ્યા છે. એમાં વાણી સ્વાતંત્ર્ય છે, વ્યક્તિ સ્વાતંત્ર્ય છે, સભા સ્વાતંત્ર્ય છે, લેખનનું સ્વાતંત્ર્ય છે, આજીવિકા માટેનું છે, અને સીધી સુપ્રીમને અરજી કરીએ કે નાગરિક એવી સુવિધાઓ છે. એના હક હિતના રક્ષણ માટે પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે. અને આટલું થયા પછી આ અધિકારો આપવામાં આવ્યા છે એની હારે ફરજ એ છે. અને એમાં પહેલી ફરજ એ છે કે જે સંવિધાન આપણા વિદ્વાનોએ તૈયાર કર્યું, દેશ માટેને એપ્લાય કર્યું, એને વફાદાર રહેવું, એનું સન્માન કરવું, બંધારણનું સન્માન કરવું એ નાગરિકની ફરજ છે. પછી રાષ્ટ્રગીત આવે તો રાષ્ટ્રગીત વાગતું હોય ત્યારે ઊભા થઈ જવું અને એને સન્માન આપવું. ત્યાર પછી રાષ્ટ્રધ્વજને, આ દેશનો રાષ્ટ્રધ્વજ છે એના માટેનું પ્રત્યેક નાગરિકને સન્માન હોવું જોઈએ. રાષ્ટ્રધ્વજની બરાબર એનું ગૌરવ જળવાઈ રહે એ પ્રકારનો એનો વર્તાવ હોવો જોઈએ. અને બીજી બાબત એ છે કે જે મૂલ્યો, પાછી આવે જો મૂલ્યોની વાત, જે મૂલ્યો, જે આદર્શો આપણા પૂર્વજોએ સ્વીકારીને સંઘર્ષ કર્યો છે એનું સમર્થન કરવું કે એનું રક્ષણ કરવું કે એ સમજવું, એ આદર્શોને જાળવી રાખવું, આવી અનેક ફરજો એ પાછી છે. એટલે જવાબદાર નાગરિકની ફરજ એ છે. મેં 18 વિદેશ પ્રવાસો કર્યા, એમાં 25 દેશોને આવરી લીધા છે. 4,500 કિલોમીટરનો નેશનલ હાઈવે છે અમેરિકામાં, પણ ક્યાંય સિગરેટનો ઠોઠો નાખ્યો હોય કે કોઈ રેપર નાખી દીધું હોય જંક ફૂડ ખાઈને, કે ક્યાંય સિગરેટનું કાંઈ નાખી દીધું હોય ખોખું ખાલી, આવું નથી. નાગરિકો નથી ક્યાંય. પેરિસમાં સવારના 6 વાગે ઉઠીને આમ નીકળ્યો રોડમાંથી, પાણીથી રસ્તા ધોવાઈ ગયા. સ્વચ્છતા આપણે જોઈએ, મિડલ ઇસ્ટની એવી છે ને યુરોપની એવી છે, તો આપણને એમ થાય કે આહા, આવી સ્વચ્છતા આપણા દેશમાં કેદી આવે. અને 59મો સ્વાતંત્ર્ય દિવસ લાલ કિલ્લા ઉપર પ્રજાસત્તાક દિવસે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જાહેર કર્યું કે 2 ઓક્ટોબર 2015 સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન શરૂ થશે. એમણે ટોયલેટની વાત કરી, પ્રત્યેક શાળામાં હોવા જોઈએ અને વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ હોવા જોઈએ. આ મને લાગે પહેલાં વડાપ્રધાન છે જેને એના પ્રવચનમાં આ વાત સાંકળી અને એને સ્વચ્છતાને પ્રાધાન્ય આપ્યું. અને એમેય પાછું જણાવ્યું કે આ ગંભીરતાથી જો આનો અમલ થાય ને તો આ સમગ્ર દેશની આખી સિકલ ફરી જાય છે.
અને ખરેખર મહત્વનું તો ક્રિશ્ચિયાનિટીમાં શું છે, મેં જોયું કે આ યુરોપમાં આટલી બધી સ્વચ્છતા કેમ રાખે છે લોકો, તો ક્રિશ્ચિયાનિટીમાં ક્લીનલીનેસ ઇઝ નેક્સ્ટ ટુ ગોડ. ઈશ્વર પછીનું બીજું સ્થાન આ લોકો સ્વચ્છતાને આપે છે. એટલે એને ચર્ચ જુઓ તો ક્યાંય અસ્વચ્છતા નહીં દેખાય, નદીઓ જુઓ, એને સમુદ્રના કિનારાઓ જુઓ. આપણે છે પણ ઓછા પ્રમાણમાં, નથી એવું નથી, આપણે સ્વચ્છ રસ્તાઓ હોય છે અને શહેરો હોય છે, પણ જે આમ છેઠ સુધી પહોંચવું જોઈએ ને એવું નથી એમ. એટલે પ્રત્યેક નાગરિકની ફરજ એ છે કે દેશની સ્વચ્છતા જાળવે. અને એ ઘણીવાર અમે ઇંગ્લેન્ડ જે છે ને, હવે આપણે બંધારણની મેં વાત કરી, આ દેશને આઝાદી મળીને ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં પસાર થયેલા એક ઠરાવને અનુલક્ષીને મળી કે 15 ઓગસ્ટ 1948થી ભારત ઉપર અંગ્રેજી શાસનનો પૂરું થાય છે એમ. એટલે રાજાઓ ઉપર જે એની સત્તા હતી, કેન્દ્ર સ્થાને કેન્દ્રના શાસિત પ્રદેશો ઉપર, એ બધી સત્તાઓનો અંત થયો. તો થોડુંક ઇંગ્લેન્ડ માટે જ કહી દઉં. 4 વાર હું ગયો ને તે મને પહેલો વિચાર એ આવે કે આ ગુજરાત રાજ આપણું છે ને એનાથી થોડોક જ મોટો છે ઇંગ્લેન્ડ, અને આંધ્રપ્રદેશ આપણું સ્ટેટ છે ને એના જ પાછો નાનો છે. આ દેશના એક રાજ્યથી આંકડો દેશ છે, તેથી એની 5 કરોડની વસ્તી, આપણે 40 કરોડ, એના પહેલાં 36 કરોડ હતા, પણ 40 કરોડ પછી. તો આ 190 વર્ષ રાજ કેમ કરી ગઈ? ઇંગ્લેન્ડનો પૂર્વ કિનારો છે ને એમાં બ્રિટોન નામની જાતિ વસ્તી, એના ઉપરથી બ્રિટન નામ પડ્યું. એંગ્લો સેક્શન લોકો અહીંયા રહેતા ને એ એને એંગલલેન્ડ કહેતા, એટલે એના ઉપરથી ઇંગ્લેન્ડ. અને આની કોર વેલ્સ પશ્ચિમમાં, ઉપર સ્કોટલેન્ડ. આ ત્રણેય ભેગા થઈને યુનાઇટેડ કિંગડમ, આ ત્રણેય ભેગા થઈને પહેલું તો ગ્રેટ બ્રિટન કર્યું, અને આયર્લેન્ડનો ઉત્તરીય ભાગ એમાં જ્યારે મેળવવામાં આવ્યો ને ત્યારે યુનાઇટેડ કિંગડમ થયું. હવે આ આટલો નાનકડો દેશ અને દુનિયાના 62 દેશો ઉપર એનું શાસન. બ્રિટિશ સામ્રાજ્ય ઉપર સૂર્યાસ્ત નથી થતો એમ કહેતા. અને એ 5 કરોડે 70 કરોડને ગુલામ રાખ્યા, એમાં 40 કરોડ આપણે આવી જઈએ એમાં. અને ઈસ્ટ ઇન્ડિયા કંપની 1600માં સ્થપાણી, ભારતમાં વેપાર કરવા આવી, 1757ની પ્લાસીની લડાઈ જીત્યા, અને અંગ્રેજી શાસન શરૂ થયું. નવાઈ લાગશે કે એક વેપારી પેઢીએ 100 વર્ષ 1757થી 1857 સુધી રાજ કર્યું. રોબર્ટ ક્લાઇવે પ્લાસીનું યુદ્ધ જીતીને પાયો નાખ્યો ને પછી હેસ્ટિંગ્સ આવ્યો, ડેલાઉસી આવ્યો, અને દુપ્લેન. એના એ ફ્રેન્ચનો હતો, પણ ફ્રેન્ચો અને પોર્ટુગીઝો અને ડચો ને બધા ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી હતી. આવી રીતે એમાં સફળ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને થયું. અને તમને નવાઈ લાગશે પણ પાલનપુરના સંજીવ મહેતા નામના એક જૈન યુવકે આ કંપની ખરીદી લીધી. 479 વર્ષ પછી ને ઈસ્ટ ઇન્ડિયા કંપની તો અસ્તિત્વ ધરાવે જ, પણ પાલનપુરના એક યુવાને આને ખરીદી લીધી હતી. અને અત્યારે એનું વહીવટ એ કરે છે. એટલે ઈસ્ટ ઇન્ડિયા એમ ગુલામીનો કાળ છે ને, એમાં એક વાત સમજી લીધા જેવી છે કે 100 વર્ષ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રાજ કર્યું, અને 1857માં આપણે સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ. બંદેલે હર બોલો કે મુખ હમને સુની કહાની થી, ખૂબ લડી મર્દાની વહ તો ઝાંસી વાલી રાની થી, ચમક ઉઠી सन 57 में वह तलवार पुरानी थी, खूब लड़ी मर्दानी वह तो ઝાંસી વાલી રાની થી. એટલે બહાદુર શાહ જફર તો શાયર હતો, અને સર યુરોજ એક અંગ્રેજ સેનાપતિ એની સામે લડવામાં હતો, પણ એ ઉર્દુ જાણતો. એટલે સર યુરોજે જફરને કીધું કે દમદમે મેં દમ નહીં, અબ ખૈર માંગો જાન કી, આઈ જફર ઠંડી હુઈ શમશેર હિન્દુસ્તાન કી. એટલે જફરે તરત કીધું કે હિન્દુઓ મેં બો રહેગી જબ તલક ઈમાન કી, તબ તો લંડન તક ચલેગી તેગ હિન્દુસ્તાન કી.
અને સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થયો, નાના સાહેબ પેશવાને, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને, બેગમ જનત મહલ ને તાત્યા ટોપે ને આ બધા ભારતીય હતા. અને આઉટરામ, હેવલોક, હડસન, સર હ્યુરોઝ આ બધા અંગ્રેજી સેનાપતિઓમાં હતા. અને આપણા ઇતિહાસનું એક ભવ્ય પ્રકરણ છે લક્ષ્મીબાઈનું. કહેવા બેસી તો ઘણી વાત તો હું કહી શકું એમ છું, પણ હવે એ આજે ચિનગારી પ્રગટી સ્વાતંત્રતાની, એ પછી 1947માં જ્વાળા બની ગઈ. અને ગાંધીજીએ હાકલ કરી કે કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વગર પાછો નહીં આવે, કરેંગે યા મરેંગે. આમ લોકમાન્ય ટિળકે હાકલ કરી કે સ્વરાજ માતા જન્મસિદ્ધ અધિકાર હે આણી મી ઘેતણા, સ્વરાજ ઇઝ માય બર્થ રાઇટ એન્ડ આઈ શેલ હેવ ઇટ. અને સુભાષ બાબુએ કીધું કે તુમ મુझे ખૂન દો માય તુમે આઝાદી દૂંગા. અને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થયો અને એનું પરિણામ એ આવ્યું કે 15 ઓગસ્ટ 1947 આ દેશ આઝાદ થયો. બહુ મોટી કિંમત ચૂકવવી પડ્યો, દેશના ભાગલા પડ્યા. ને બહુ લાંબી વાત તો શું કરવી, પણ एक कही एकाएक दिल के फफोले जल उठे सीने की आग से, ये घर ही सारा जल गया घर के चिराग से. રોબર્ટ ક્લાઇવ ડાયરી લખતો હતો, એમાં એને નોંધ કરી કે આ દેશના અમુક લોકો તો એવા છે કે જે પગાર આપે એને જ વફાદાર છે, રાષ્ટ્રને નહીં. 20 રૂપિયા પોલીસનો પગાર, પણ આપણા સત્યાગ્રહીઓ માથે લાઠી ચાલશે એ જ કરવાવાળા, એને જેલમાં ત્રાસ દેવાવાળા એ, અને એને ફાંસીએ ચડાવવાવાળા એ છે. એમાં ક્યાં બહારથી આવ્યા? એક અંગ્રેજી નોટ ઠારી કરી દો કે હિન્દીઓ લડે છે, હિન્દીઓ મરે છે, હિન્દીઓના લોહી વહે છે, અને બ્રિટિશ સામ્રાજ્યનો વિસ્તાર વધતો જાય છે. તો આની અંદર ઘણું આવે. ગાંધીજી તો એમ કહેતા કે ભાઈ અંગ્રેજોએ આ દેશ જીત્યો નથી, આપણે એમને સુપ્રત કર્યો. અને સ્વાતંત્ર્ય સંગ્રામ આખો શરૂ થયો અને ફલશ્રુતિ રૂપે આપણને આઝાદી પ્રાપ્ત થઈ. એટલે હર કર્મ અપના કરેંગે આए વતન તેરે લીએ, દિલ દિયા કે જहाँ भी देंगे આए વતન તેરે લીએ. એટલે અહીંયા મારી તો સમય મર્યાદા પૂરી થાય છે. હવે કોઈ પ્રશ્ન, કોઈ જિજ્ઞાસુ પૂછવા ઈચ્છે તો મને વાંધો નથી ભાઈ. હાજી મિત્રો ખૂબ સરસ રીતે શાહબુદ્દીન સાહેબે આપણને મૂલ્યો અને નાગરિકતાની વાત કરી. શાહબુદ્દીન સાહેબ આપણી સાથે હજુ ઉપસ્થિત જ છે. આપ સૌના જો કોઈ પ્રશ્ન હોય તો એક નીચે નંબર ફ્લેશ થાય છે, એ નંબર પર સંપર્ક કરીને આપ સ્ટુડિયોમાં લાઈવ કનેક્ટ થઈ શકો છો. જ્યાં સુધી કોઈનો કોલ આવે ત્યાં સુધી શિક્ષક મિત્રો માટે એક અગત્યની સૂચના કે સ્પર્શ કાર્યક્રમ અંતર્ગત કુલ 11 મોડ્યુલના સર્ટિફિકેટ કોર્સિસ લોન્ચ થવાના છે દીક્ષા પ્લેટફોર્મના માધ્યમની મદદ. આ મોડ્યુલમાંથી કુલ 7 જેટલા કોર્સિસ અત્યારે લાઈવ છે. આપ એમાં એનરોલ પણ થઈ શકો છો. આ કોર્સિસની અંદર મોડ્યુલ, એની સાથે એને સંલગ્ન વિડીયોઝ અને અભ્યાસક્રમ સાથેનું અનુસંધાન એ પણ એની અંદર અમે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. એક વાત જણાવતા આનંદ પણ થાય કે અત્યાર સુધીમાં લગભગ 2,33,000 જેટલા શિક્ષકો આમાં એનરોલ થઈ ગયા છે. મિત્રો, નંબર ફ્લેશ થઈ રહ્યો છે. જો આપનો કોઈ પ્રશ્ન હોય તો આપ તરત કોલ કરીને પૂછી શકો છો. પાર્થભાઈ, મારો સવાલ છે. જી સર પ્લીઝ. કે એક હાસ્યકાર તરીકે હાસ્યના માધ્યમથી લોક શિક્ષણનું ને પરોક્ષ રીતે કહીએ તો નાગરિક ઘડતરનું કામ શાહબુદ્દીનભાઈ સરસ રીતે આપણા રાજ્યમાં કર્યું છે, દુનિયાભરમાં કર્યું છે. વિદ્યાર્થીઓમાં કેવી નાની નાની વાત મૂકીએ અને વિદ્યાર્થીનું આખું જીવન બદલાઈ જાય, એવા અનેક પ્રસંગો અનેક રીતે સાહેબે કહ્યા છે. હું સાહેબને વિનંતી કરું કે એમાંની કોઈ ઘટના કે પ્રસંગ ખાસ કરીને જી સર કહી શકાય આના અનુસંધાન.
એટલે વિદ્યાર્થીઓ માટેની ઘટના ને સાહેબ, થાનગઢ મારું ગામ છે અને ગામની વિશેષતા એ છે કે 250 જેટલા સિરેમિક યુનિટ છે અને એક જમાનામાં માથાદીઠ આવકમાં થાનગઢનો ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર હતો અને ભારતમાં 3જા નંબરનું આ ગામ હતું. એટલે હું જે શાળામાં ભણતો ને એ જ શાળામાં મને આસિસ્ટન્ટ શિક્ષક તરીકે સર્વિસ મળી અને ભગતસિંહ રાણા એટલે બકા બાપુ અમે એમને કહેતા, એ એના પ્રમુખ હતા. એમણે મને એપોઇન્ટમેન્ટ ઓર્ડર આપ્યો ને ત્યારે એમ કીધું હતું, તારા પિતાએ મને નોકરી આપી હતી, આજે હું તને સર્વિસનો હુકમ આપું છું, એપોઇન્ટમેન્ટ ઓર્ડર આપું. એટલે મેં શરૂ કર્યું. પણ અહમની કોઈ અભિવ્યક્તિ નથી, પણ એકવાર એવું બન્યું કે એક વિદ્યાર્થી ગરીબ વર્ગનો અને પછેડી ઓઢીને એ સ્કૂલે આવે, કડકડતી ઠંડી, એમાં એ પછેડી ઓઢીને આવે ને વર્ગમાં બેસે. એકવાર એ દાખલ થયો ને તો પછેડી એની પાસે નહોતી. મેં કીધું, એલા ભાઈ કેમ તારી પાસે પછેડી નથી? કે સાહેબ આજ મારા બાપા ગયા ને સુરેન્દ્રનગર, એ લેતા ગયા. એટલે બધું કામ પડતું મૂકીને મેં હાલ ભાઈ બજારમાં એક કાપડિયાની દુકાન, ત્યાં મેં એને કીધું ભાઈ આને એક ખારામાં હારી પછેડી આપી. એટલે આ રીતે એને પછેડી મળી અને હવે કીધું વર્ગમાં બેસીને તું ભણવા માંડ. તો આ જાતની જે છે, મેં પહેલાં કીધું વિદ્યાર્થીની શિક્ષકની એક થઈ જાય છે વેદના, તેદી કરુણા અવતર છે. કરુણામાં અને દયામાં ફેર હોય છે. દયામાં દંભ હોઈ શકે, અહમ હોઈ શકે અને દયાવાનનો હાથ ઊંચો હોય, કરુણાવાન તો બે એક થઈ જાય. એ મેં કીધું. કાલે એક ઉદાહરણ મેં આપ્યું હતું. એક વિદ્યાર્થી બીમાર પડ્યો તો એ એમ જ દાવમાં એમને બસ કોઈ કીધા કરે કે મારા સાહેબને બોલાવી દો, મારા સાહેબને બોલાવી. પછી ડાક્ટર સાહેબે કીધું એના વાલીઓને કે ભાઈ તમે બોલાવી દો એના સાહેબને. હવે એના સાહેબ આવ્યા ને, એને બેઠા એની પાસે કે અરે તું તો હાજર થઈ જઈશ, તને ક્યાં કાંઈ તકલીફ છે. વિદ્યાર્થી ખુશ થઈ ગયો અને સાહેબની હાજરી જ ખાલી એ વિદ્યાર્થી હાજો થયો. પ્રસંગ આટલો જ બન્યો હતો, પણ એ શિક્ષકે સાંગલી જેવું નાનકડું ગામ આખી જિંદગી છોડ્યું નહીં. આ શિક્ષકનું નામ વિસ ખાંડેકર. યયાતિ નામના પુસ્તક ઉપર એને સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે. દોન ધ્રુવ ગુજરાતીમાં ભાષાંતર છે. તો આ બાબત છે ને એ એને અસર કરી, ગામડો એને છોડ્યું નહીં. એટલે હું ગામમાં ગમે એ ખર્ચ કરતો. દિનકર જોશી બહુ મોટા સાહિત્યકાર છે અને મનુભાઈ વ્યાસ અત્યારે તો નથી, પણ એ ભાવનગરના પ્રખ્યાત એડવોકેટ ને પાછા વિધાનસભાના સભ્ય. અમે ત્રણેય હારે ભણતા અને ત્રણેય નિર્ધન હતા. મારી તો સ્થિતિ એવી હતી કે 30 રૂપિયામાં લોજવાળા 2 ટાઈમ જમાડતા, એમાં રવિવારે મિષ્ટાન. પણ મારું પોતાનું બજેટ છે ને એ મહિનાનું 20 રૂપિયાનું હતું. એમાં સાંજના ટંકની જોગવાઈ નહોતી, પણ છતાં મેં એક આખું વર્ષ કાઢી નાખ્યું. તે દીએ મને એટલી ખબર હતી કે જેમની સંસારમાં વસમી સફર હોતી નથી તેમને શું છે જગત તેની ખબર હોતી નથી. જિંદગીને મોતમાં છે માત્ર ધરતીનું શરણ, કોઈની વ્યોમે હવેલી કે ખબર હોતી નથી. વહ સરફીરી હવાથી સંભલના પડા મુझे, મેં આખરી ચિરાગ થા જલના પડા મુझे. પણ હું મારી નિમણૂક થઈને હાઈસ્કૂલમાં એટલે પહેલો નિયમ એ કર્યો કે પુસ્તકો અને ફીના અભાવે કોઈ પણ વિદ્યાર્થીને શાળા છોડવી પડે એવો પ્રસંગ નહીં બને. બહુ સરસ. સાહેબ, પોરબંદરથી એક પ્રશ્ન આવ્યો છે, આપણે એમને સાંભળીએ. હલો સાહેબ, આમાં જે સ્પર્શના જે મોડ્યુલ બધા 1 થી 7 મૂક્યા છે ને, જી જી, હા, એમાં 1 થી 5 સુધી સબ્જેક્ટમાં અધર આવે છે, બરાબર? જી. અને 6થા મોડ્યુલ થી સીપીડી થઈ જાય છે. ઓકે.
આ તો સીપીડી અને અધર બંને એક જ છે કે આ અધર માટે અલગ છે બીજા મોડ્યુલ? આ પ્રશ્નનો સર હું જવાબ આપી દઉં. પણ સાહેબને પૂછો પ્રશ્ન. હા, તમારે સાહેબને જો કોઈ પ્રશ્ન હોય તો મોડ્યુલની વાત તો આપણે કરીશું ઓફકોર્સ, પણ જો સાહેબ માટે તમને કોઈ 7 મોડ્યુલ મૂક્યા છે ને તો એ હાજી. બાબતે જ પૂછું. જી એમાં એવું છે એ 7 મોડ્યુલ્સ જે શિસ્ત છે, સ્વચ્છતા છે, અને મોટા મોટી વાત જે ક્લાઇવે ડાયરી લખી આપણને ગમે તો નહીં, પણ આપણે પગાર આપે એને વફાદાર રહ્યા ને એવડા રાષ્ટ્રને વફાદાર, એના રાષ્ટ્રને વફાદાર. બસ તો એ રાષ્ટ્રને વફાદાર હોવું ને એ મોટામાં મોટો ગુણ છે. ડોન્ટ આસ્ક વોટ યોર કન્ટ્રી કેન ડુ ફોર યુ, બટ આસ્ક યોર સેલ્ફ વોટ યુ કેન ડુ ફોર યોર કન્ટ્રી. આ વાક્ય છે ને ખરેખર ખલીલ જીબ્રાનનું છે, પણ JF કેનેડીએ એના પ્રવચનમાં વાપર્યું, એટલે હવે એનો સંદર્ભ આપવામાં આવે છે. પણ जिस देश का बचपन भूखा है उस देश की जवानी क्या होगी. તો રાષ્ટ્રને વફાદારીનો જે ગુણ છે ને એ લીધા જેવી વાત છે. જી સર, આદરણીય શહાબુદ્દીન સાહેબનું જીવન માત્ર આપણને ઘણા બધા મૂલ્યો શીખવે છે. સમયની મર્યાદાને કારણે આપણે હવે કાર્યક્રમના અંતિમ ચરણ તરફ જઈએ છીએ. આભાર વિધિ માટે હું અમારી ટીમમાંથી અરબાઝભાઈ છે એમને વિનંતી કરું કે તેઓ આભાર વિધિ કરે. અરબાઝભાઈ. નમસ્કાર. અને NCERTનો આભાર વ્યક્ત કરું છું, જેમના તરફથી સતત પ્રેરણા અને સહાય મળતી રહે છે એવી સંસ્થાઓ યુનેસ્કો, GCERT અને STTIનો પણ આભાર. જોશી સાહેબ તરફથી આમ વખતો વખત માર્ગદર્શન મળતું જ રહે છે, પરંતુ આજના દિવસે તેમની પ્રેરક ઉપસ્થિતિ રહી તે બદલ ડૉક્ટર TS જોશી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. આજના સ્પર્શ વ્યાખ્યાનના ચોથા મણકામાં ઉપસ્થિત રહી જેમણે આપણને સૌને મૂલ્યો અને નાગરિકતા વિશે તેમની વિશિષ્ટ ઢબમાં કડવી ગોળીઓ ખૂબ જ સહજ રીતે ગળાવી દીધી તેવા ઘણા વર્ષોથી એક શિક્ષક તરીકે કાર્ય કરીને હજારો વિદ્યાર્થીઓના મનમાં મૂલ્યો અને નાગરિકતાના બીજ રોપનાર હાસ્યકાર અને પદ્મશ્રી એવા શહાબુદ્દીન રાઠોડ સાહેબનો નતમસ્તક આભાર. આ ઉપરાંત સમગ્ર કાર્યક્રમનું સંકલન અને સંચાલન કરનાર અમારી I2V ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ટીમનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને એવા શિક્ષક મિત્રો જે આ કાર્યક્રમમાં જોડાયા છે અને ખરેખર સાચા અર્થમાં સ્પર્શને સાર્થક કરવાના છે તેવા શિક્ષણ મિત્રોનો પણ આભાર. અને જેના માધ્યમથી આપણે સૌ મળી રહ્યા છીએ તેવી બાયસેક ટીમનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આભાર. થેન્ક યુ.